નમસ્કાર મિત્રો, મારું નામ છે દિવ્યેશ. તમે જોઈ રહ્યા છો ગોહિલ વ્લોગ્સ. આજે છે ડે 3. એ શરૂઆત કરીએ છીએ અમારા પ્યારા બંટી જોડે. ચલો ચાલુ કરીએ આજનો નવો. આજે અમે બંટીને લઈ જઈએ છીએ વોકિંગ માટે, ફરવા માટે, પ્લસ ને થોડું એન્જોયમેન્ટ માટે. વિડીયો ગમે તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક જરૂરથી કરો, જેથી તમને નવા નવા વિડીયો તમને તમારી નોટિફિકેશનમાં આવી જાય. ગુડ મોર્નિંગ ઓલ. આજે અમે આવી ગયા છે બંટીને વોકિંગ કરવા માટે, પ્લસ થોડા ફરવા માટે. આજે તમે આજે જોવો છો તમે કેવી રીતે આજે ખુશ છે. કૂતરાઓનું સ્પેશિયલ એક વસ્તુ છે કે સૂંઘીને બધી જગ્યાએ પહોંચી જાય છે, દરેક જગ્યા પર. આજે બહુ જ ખુશ છે કેમ કે આજે પહેલી વખત મેં એને મોટા ગ્રાઉન્ડમાં લાવ્યો છે. તમે ગ્રાઉન્ડ પણ જોઈ શકો છો. આ છે અમારી ગાડી. તમારી પાસે પણ ડોગ કે પેટ હોય છે, કોઈ બી પેટ, તો એને પણ જરૂરથી તમે બહાર ફરવા લઈ જાઓ રેગ્યુલર બેઝિસમાં, કેમ કે એમને બહાર ફરવાનું બહુ જ ગમે છે. વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો, અને તમારી પાસે કયા કયા પેટ છે એ કોમેન્ટમાં જરૂરથી લખો. મેં મારા પેટ યાની કે બંટીની વાત કરું તો અમે લગભગ 2021માં 3જા મહિનામાં 11 તારીખે લાવ્યા હતા. મને ઘણા ટાઈમથી શોખ હતો કે મેં પણ એક પેટ પાડું, પણ એ ટાઈમે ડિસાઈડ નહોતું કે કયો પેટ પાડું. પણ પહેલેથી મને નાનપણથી શોખ હતો કે મેં જર્મન શેફર્ડ લાવીશ. બટ એ ટાઈમ પર જ્યારે મેં મારા ગામ જતો હતો, ત્યારે એ ટાઈમ પર મારા ઘરની બાજુમાં, યાની કે મારા ઘર છે એ ઘરની બાજુમાં એક જોન એક જુલી રહેતા હતા. એ પણ જર્મન શેફર્ડ હતા. તે ટાઈમથી જ મને શોખ હતો. તે ટાઈમ પર મેં પણ જર્મન શેફર્ડ લાવીશ એક દિવસ. તમે જોવો છો કે અત્યારે કેટલો ખુશ છે, વોકિંગ કરે છે. અત્યારે તમે જોઈ શકો છો કેટલો ખુશ છે. આજે શાંતિથી બેઠો છે અને બહુ જ ગમે છે. કેટલા વર્ષનું છે? એમ આ છે 4 વર્ષ પૂરા થયા. હા, 3 વર્ષનું નાનું છે. તમે જોઈ શકો છો છોકરાઓ, આજે એક ફ્રેન્ડ આવ્યા છે નન્નાસા. શું નામ છે તારું? હર્ષ નામ છે. કઈ રહેવાનું? કયા રહેવાનું? બરાબર. કેટલી ઉંમર તારી? હા, 12 વર્ષનો. બરાબર. ને કઈ સ્કૂલમાં ભણે? નવા કાશિયામાં. બરાબર. તમારા પાસે પણ છે? તમારા પાસે પણ ડોગ છે? કયું છે? તમારા પાસે પણ જર્મન શેફર્ડ છે? બરાબર. કેવું લાગ્યું આ જર્મન શેફર્ડ? મસ્ત છે. બરાબર. આ છે અમારો બંટી, અને પ્યારથી અમે બંટી કહીએ છીએ. એનું નામ આપ્યું હતું 2021માં 3જા મહિનામાં 11 તારીખે. જે નામ આપ્યું છે એમાં અત્યારે તો મારા ફાધર તો નથી આ દુનિયામાં, પણ છેલ્લા મેં ડોગ આ લાવ્યા હતા ત્યારે એનું નામ આપ્યું હતું બંટી. ત્યારનું અમે નામ એનું ચેન્જ નહીં કર્યું. 3 મહિના, લગભગ 1.5 મહિનાનો હતો એ ટાઈમે એનું નામકરણ કર્યું હતું. બંટી નામ આપ્યું હતું, મારા ફાધર આપ્યું હતું. મારી ઈચ્છા હતી એનું નામ આપવાનું જોન, પણ મારા ફાધરે કીધું એનું નામ આપો બંટી, એટલે એનું નામ આપણે આપ્યું છે બંટી.
મુટ્ટુ સ્વામી છે, મુટ્ટુ સ્વામી. અમારા બંટી છે મુટ્ટુ સ્વામી. બસ આ બાજુ જો પેલો ભાઈ વિડીયો ઉતારે ને આ બાજુ જવાનું આપણે. ચાલો તો ના તારો ફેન આવ્યો નાનો નાનો, જો છોકરો જો. ચાલ 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 આમ. બસ થઈ ગયા. અમે પાછા આવી ગયા છે પાછા કારમાં, કેમ કે એમનું વોકિંગ બી થઈ ગયું છે, વોશરૂમ પણ થઈ ગયું છે. 1 નંબર 2 નંબર તમે જો કહો પણ એ થઈ ગયું છે. આજે તો ઘણો ખુશ હતો, કેમ કે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત એને અમે આટલા મોટા ગ્રાઉન્ડમાં લાવ્યા છે, કેમ કે અમે જે સોસાયટીમાં રહીએ છીએ ત્યાં ગ્રાઉન્ડ નથી. તો આજે ઈચ્છા, આજે મારો રજા હતી તો મારી આજે ઈચ્છા હતી કે ચાલો એને આજે મોટા ગ્રાઉન્ડમાં લઈ જઈએ. સાથે સાથે લગભગ અડધો કલાક વોકિંગ થયા પછી એક નાનો ફેન પણ મળી ગયો. તેની પાસે પણ જર્મન શેફર્ડ છે, પણ એનો જો નાનું છે જર્મન શેફર્ડ. અને અમારી પાસે જે જર્મન શેફર્ડ છે 1.5 મહિનાનો હતો ત્યારે લાવ્યા હતા, અને આજે 4 વર્ષનું થઈ ગયું છે. હવે પાંચમા મહિનામાં ત્રીજા મહિનામાં એનો 5 વર્ષ પૂરા થશે. આજે પણ એ બસે છે, આવવાના છે, કેમ કે મારું પ્રોડક્શન કરવામાં એક્સપર્ટ છે. હું જ્યાં સુધી ના કહું કે સીટ થઈ જાય તો સીટ પણ ના થઈ જાય. સામે કોઈ પણ વ્યક્તિ આવે તો પણ હસે છે, કેમ કે એ વ્યક્તિને એવું છે કે આ મન પર હુમલો કરશે. તો પણ અમે વિચારીએ તો એક ફેન આવ્યો હતો, મેં કીધું કે શાંતિથી ઉભો રહે, ધીરે ધીરે નજીક આવજે, એમ કરીને એની જોડે મુલાકાત બી કરાવી, જો વાત બી કરી. આજે સારું લાગ્યું મને કે આજે નાનો છોકરો એક ફેન મારો નીકળો યુટ્યુબથી. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો, કેમ કે તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો મને ગમતું નથી. મોટિવેશન મળે, તમે સબસ્ક્રાઈબ કરો તો મોટિવેશન એક મળે છે. તો અમે નવા વિડીયો બનાવતા રહીશું. હજુ મેં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકવાના ચાલુ નથી કર્યા, જલ્દી ચાલુ કરીશું. તે પણ મારી આઈડી છે દિવ્યેશ ગોહિલ 6948 જ છે. ઇન્સ્ટાગ્રામની આઈડી છે, પેજ છે મારું ફેસબુકનું દિવ્યેશ ગોહિલ _div. મેં નામ ડીવ આપ્યું છે. ઘણા ટાઈમથી લગભગ 2013-14થી મારું ફેસબુક ચાલે છે, પણ અમે વિડીયો શેર બહુ નતા કરતા. હવે તમને વિડીયો પણ ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે. ધીરે ધીરે અમારા નવા ફ્રેન્ડ્સ પણ જોડાય છે, લાઈક બી કરે છે, શેર પણ કરે છે. તો તમે પણ જલ્દીથી યુટ્યુબ પર વિડીયો જોવો છો તો તમે લાઈક જરૂર કરો, અને સબસ્ક્રાઈબ કરો. નહીં કરો તો 2 નંબરની વાત છે, પણ શેર જરૂર કરો. અને તમારી પાસે પેટ હોય તો એનું શું નામ છે, તમે એનું રૂટીન શું છે, કેવી રીતે ખાય છે, પીવે છે, એનો કોમેન્ટમાં જરૂર કરો. અને તમે એના પ્યારથી કઈ રીતે કહો છો એ પણ કોમેન્ટમાં આપો. અમે કોમેન્ટનો જવાબ બી આપીશું. કેવું છે તમારા કોમેન્ટ પ્રમાણે અમે જોઈશું કે કોમેન્ટ તમારી કેવી છે, એ પ્રમાણે અમે એનો જવાબ આપીશું. હવે આ વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. ટાટા બાય બાય, સી.